હેલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોજો વિગતવાર. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ઘેટી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજ રોજ મેડિકલ ઓફિસર તરીકે હાજર થયેલ ડોક્ટર અમીબેન અણગણ જેઓ કે અણગણ પરિવારની દીકરી અને ઘેટી ગામનું ગૌરવ છે, જેમને GMERS વડનગર ખાતે 5 વર્ષ MBBSનો અભ્યાસ પૂર્ણ કરેલ છે, જેમનું ગામ ઘેટી ગામના સરપંચ, ઉપસરપંચ, અન્ય ગ્રામજનો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘેટી સ્ટાફ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને અમીબેનના ચહેરા ઉપર ખુશીઓની લાગણી જોવા મળી હતી. ત્યારબાદ ઘેટીના રિપોર્ટર તરીકે ફરજ બજાવતા દિનેશકુમારથી બાબરિયા ઘેટી એમને પણ અમીબેનનું સ્વાગત કર્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા. હું છું રિપોર્ટર દિનેશકુમાર બી બાબરિયા ઘેટી. પાલિતાણા તાલુકાના ઘેટી ગામે આજે અમારા અણગણ પરિવારના અને ઘેટી ગામના ગૌરવ એવા અમીબેન આજે અમારા ગામની અંદર આરોગ્ય કેન્દ્રમાં સ્થાપવા માટે આવ્યા છીએ. કામગીરી માટે બેનને અમારા ગામનો ખરેખર ગૌરવ છે અને આપણે બેનને પૂછ્યું કે બેન તમે અમને 2 શબ્દ તમારા વિશે જણાવો. मैं MBBS की डिग्री આપણે GMERS મેડિકલ કોલેજ વડનગર છે મહેસાણા ખાતે આવેલી છે. ત્યાંથી મેં મારી MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે અને અત્યારે હું અમારા ગામ છે ઘેટી, ત્યાં હું એઝ અ MO ડૉક્ટર તરીકે ફરજ બજાવવા માટે 1 વર્ષ માટે અહીંયા આવેલી છું. અને મારી સૌથી મોટી એવું છે કે હું મારા ગામને સેવા ડૉક્ટર બની છું. મારા ગામને થોડો લાભ આપે એટલા માટે શરદબેનને તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે આજે તમારા વિચારધારા સારી છે અને કામ વિશે તમે ખૂબ સારું વિચાર્યું એ બદલ પણ અમને તમારા પર ગર્વ છે. કે તો આગળની કામગીરી તમે કઈ રીતે કરશો તે પણ અમને જરાક જણાવો. આપણે MBBS કર્યું એના માટે તમને તકલીફ તો તમે ભોગવી તો અમને ખબર જ છે, પણ તમે લોકોમાં જરાક પ્રસારિત કરો કે MBBS બનવા માટે કઈ રીતે કષ્ટ ભોગવવી પડે છે અને બીજા આપણા બાળકો પણ આગળ જાય એ રીતે પણ એ લોકોમાં જાગૃત થાય એવું બતાવવું. મારે MBBSની ડિગ્રી મેળવવા માટે મેં 5.5 વર્ષ મહેનત કરેલી છે. એની પહેલાં 2 વર્ષ વધારે મહેનત કરી છે તો મને MBBSના એડમિશન મળી જાય એટલા માટે. અને MBBSની એડમિશન મેં બહુ જ વધારે મહેનત કરી છે અને એમાં સૌથી વધારે ફાળો મારા પપ્પાનો છે કે એને મને આટલું પ્રોત્સાહન આપ્યું ભણવા માટે. જ્યારે પણ મને મેન્ટલી અનસ્ટેબલ થાવ, કોઈ પણ પ્રોબ્લેમ આવે તો હંમેશા એ મારી જોડે હોય છે અને એના સપના માટે હું મારા ગામમાં સેવા માટે આવેલી છું. સરસ બેન, ખૂબ આપણે સરસ આપણા પપ્પાને પણ વિચારો સારા છે, આપણે પણ વિચારો સારા છે. ધન્યવાદ. અને હંમેશા પણ કામ કરવાનું હંમેશા સપોર્ટ છે. અને આપણે ગામના એક આગળ વિનોદભાઈ ચૌહાણ હાજર છે, એમને પણ પૂછ્યું કે ભાઈ આપણા ગામની અંદર બેન જે સર્વિસ કરવા આવ્યા છે તો આપણે બેનને પણ સપોર્ટ કરશું અને બેન સારી રીતે કામગીરી કરશે એ માટે આપણે અમને ઉત્સાહિત કરશું. આપણા ગામ ઘેટી પાલિતાણા તાલુકાના ઘેટી ગામમાં જે PSC પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘેટીમાં જે બેન આવ્યો છે અમીબેન અણગણ, જે મારા મિત્ર છે અને તેની પણ વિચારધારા સારી હતી, પણ બેનની પણ વિચારધારા સારી છે. જે લોકો વધારે અહીંયા આવીને જે બેનની ડિગ્રી છે તેનો ફાયદો લે અને સરકારી દવાખાનું છે કે ભાઈ સરકારીમાં ન જોવે એવી જે ઘણાની વિચારધારા હોય કે આ બેન તેને દૂર કરશે એ મને પૂરો વિશ્વાસ છે. ગામ લોકો તેમની સાથે છે અને તમામ લોકોએ આજે તે બેનનું જે વેલકમ જે એને સ્વાગત કર્યું એ બદલ સરપંચ, ઉપસરપંચ, તાલુકાના સદસ્ય, ગામના આગેવાનો તમામે બેનને અને ગામની દીકરી છે તેમને પૂરેપૂરો સપોર્ટ આપશે. જે કાંઈ જરૂર હશે તે બદલ છે. સરસ રમેશભાઈ, તમારું પાલન સરસ છે. અને બેનનો અમે હું એક રિપોર્ટર તરીકે પણ બેનનું અભિવાદન કરું છું, અભિનંદન આપું છું અને બેનને પ્રોત્સાહન કરું છું કે બેન તમે હંમેશા ગામની પણ તમે ક્યાંય પણ જાઓ જો તમને સેવા થાય એટલી કરો અને જીવનમાં આગળ વધો એ અમારે માતાજી પાસે પ્રાર્થના છે. જે
આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અભિનંદન કાપડિયા તરીકે. હાલની અંદર અમારે 100ની આસપાસ આજુબાજુના 15 ગામના લાભાર્થીઓ આવે છે અને તમામને અમે વ્યવસ્થિત સારવાર આપીએ છીએ અને અમારે 100ની આસપાસ લગભગ મોકલી રહી છે એટલા ઇન્દોર પણ રહી છે અને ડિલિવરીનું કામ પણ અમારે અહીંયા સારું રહે છે. ઓકે સાહેબ સાહેબની કામગીરી છે એ બદલ આપણને સંતોષ તો થાય. ખૂબ ખૂબ આભાર સાવડા સાહેબનો. થેન્ક યુ સાહેબ.